હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સ્વાગત છે તમારો ઇન્ડિયન યુટ્યુબર ભાઈ કમેડી વ્લોગમાં. તો આ જે જઈએ છીએ બુધવારનો દિવસ છે અને બુધવારના દિવસે સાંજે જઈએ છીએ બારે. આ જવું અમારું જડેશ્વર મંદિર શિવજીનું ખૂબ સરસ એવું મંદિર છે. તો રામપિયારે લઈને નીકળી ગયા બારે શાકભાજી લેવા, કેમ કે શાકભાજી ઘરમાં પૂરું થઈ ગયું. તો વિચાર્યું કે શાકભાજી લઈ આવી અને એક વસ્તુ પણ બનાવવાની છે, તેની પણ વસ્તુ લેવાની છે. તો ઘરે આવીને ફટાફટ આપણે રસોઈ બનાવવાની છે. તેમાં એક બહુ સરસ એવી વસ્તુ બનાવવાની છે, સૌ બધાને બહુ જ ભાવે. એટલે આપણે વિચાર્યું કે ચલો હવે જઈ આવીએ. તો હવે ઘરે આવી ગયા છીએ. હવે ઘરે આવીને જો અહીંયા સંભાર ચડાવી દીધું છે, બનાવવાના છે ઢોસા અને બટેટા બફાઈ ગયા છે. તો અહીંયા પૂજાપાઠ કરી લીધી છે અને હવે અહીંયા બાળકો રમે છે. તો તમે જોઈ શકો આ બે રમે છે, ત્યાં સુધી આપણે રસોઈ કરી લઈશું ફટાફટ. બધાને ભૂખ ઝપાટ લાગે એટલે. અને આ જો કપડાને ઢગલો પડે એ તો જે સંકેલવાનું બાકી જ છે, પણ પહેલાં રસોઈ મેં વિચાર્યું કે રસોઈ કરી લઈએ. તો પહેલાં અહીંયા બટેટા ફોલી અને બટાટાને પૂરણ આપણે જે અંદર ભરી છે સ્ટફિંગ ઢોસામાં તેનું શાક બનાવવાનું છે. તો એ પહેલાં આપણે બનાવી લઈએ અને ત્યાં સુધી સંભાર પણ થઈ જશે. તો અહીંયા મારો સંભાર પણ બફાઈ ગયો છે. હવે આપણે બટેટાનો માવો છે તે આપણે વઘારી લેશું. તમને પણ ઢોસા ભાવે છે? અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. કે અઠવાડિયામાં 2 વાર દો ને, રોજ દો ને તો રોજ ખાઈ લે એમ છે. તો હવે અહીંયા ઢોસા બનાવવા કેટલું બધું બનાવવાનું હોય. તો હવે અહીંયા કંઈ ઢોસા બનાવવાનું, આપણે શાક વઘારી લઈને પછી આગળની પ્રોસેસ કરીશું. તો આજે આખો દિવસ શૂટ કરવા વિચારું કે શૂટ કરવું છે પણ થતું જ નથી વિડીયો. આખો દિવસ આમને એમ ચાલુ જાય. તો તમે જો અહીંયા કંઈ બટેટાનો માવો વઘારી લીધો છે, તમને આગળ બતાવીશ. બહુ સરસ એવું સ્વાદિષ્ટમાં બધું બન્યું હતું. તો અહીંયા બટેટાનો માવો વઘારી લીધો છે. હવે અહીંયા સંભાર બફાઈ ગયો છે. હવે આપણે સંભાર પણ વઘારી લેશું. તો અહીંયા કને હવે જો તમે ટોપરાની ચટણી પણ બની ગઈ છે. મારું ઘરમાં ગરમ એકદમ ટેસ્ટી એવું સંભાર પણ બની ગયું છે. અને આ બેન અમારે જો અહીંયા તમે ખાવા પણ બેસી ગયા છે. તો હવે આ બેનને ભૂખ બહુ જ લાગી હતી અને ઢોસા બહુ જ ભાવે. અને આ ઢોસા ઉતરે છે. તો મારી મોટી બેબી ઢોસા બનાવતી હતી, હું નથી બનાવતી. અને આ જો બધા અહીંયા કને એક એક પછી એક બધા જમવા બેસી ગયા. અને કોણ તારક મહેતા જોતા જોતા આ ખાય છે. તો અમારા ઘરમાં તો ખાય. હાલો હવે હું એ પણ ખાવા બેસવાનું છું મારે પણ. તો જુઓ છોકરીઓ મોટી થઈ ગઈ હોય એટલે છોકરીઓ હેલ્પ બહુ જ કરે મારી. બહુ છોકરીઓ ડાયું છે મારી. તો તમે જુઓ. તો આ બેન બેસી ગયા છે. હવે અમારા પતિદેવજી પણ બેસી ગયા જમવા માટે. હવે એ બેસી ગયા છે, એના પછી હું બેસીશ. પછી જ આપણો વારો આવે ને, પહેલાં એને જમવાનું દેવાનું. હવે જો અમારે એ પણ તારક મહેતા જોતાં જોતાં જ બધા ખાય. હવે હું બેસી ગઈ છું જમવામાં. એટલું સરસ બન્યું હતું સંભારને શાકને. તમે કહેતા હશો પોતાના વખાણ પોતે જ કરે, પણ બહુ જ સરસ એવું લાગતું હતું અને બહુ જ સ્વાદિષ્ટ બન્યું હતું. તો હવે અમારા ક્રિશાબેન પણ બેસી ગયા છે જુઓ જમવા. હવે ક્રિશાબેન પણ ખાઈ લે અને પછી ખાઈ પીને અમે ગયા ગાર્ડનમાં રાતે વોકિંગ કરવા. હું અહીંયા વોકિંગ કરીશ ત્યાં સુધી આ લોકો રમી લેશે. ખૂબ મજા પડી ગઈ. થોડીક વાર એ લોકોને બહાર તો નીકળવું જોઈએ ને, તો એ લોકો બહાર રમે છે ને ત્યાં સુધી હું વોક કરી લઈશ અને પછી આપણે જ્યાં આરામ જ કરવાનો છે. તો એટલે એ રમે છે. જો આ બાજુ એક્સરસાઇઝના સાધન છે, આ બાજુ લીલું છમ ઘાસ અને રમવાનું મેદાન પણ ખૂબ સરસ છે. ગાર્ડન બહુ ખૂબ જ સરસ છે. તો હવે આપણે અહીંયા વોક કરી લઈએ અને પછી તો આરામ કરવાનો જ છે. તો ખાધું છે તો વોક તો કરવું જ પડે ને. જો એને કેટલી મજા આવે છે રમવાની. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એનામાં પૈસા કોઈ પણ પડવાના નથી હો. અને આવી જ રીતના બન્યા રહેજો. તો જોઈ શકો છો તમે. એક કમેન્ટ જરૂર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કેમ છો બધા? આવજો.